જય માતાજી ભક્તો, ધાર્મિક કથાઓ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। શું તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન છો? શું સખત મહેનત કરવા છતાં તમારા ઘરમાં પૈસા ટકતા નથી? તો આજનો આ વિડિયો માત્ર અને માત્ર તમારા માટે જ છે। આજે હું તમને એક એવો અત્યંત ગુપ્ત અને ચમત્કારી શબ્દ જણાવવા જઈ રહ્યો છું, જે જો તમે ચૈત્ર પૂનમના દિવસે તુલસી માતાને સ્પર્શ કરીને બોલી દેશો તો તમારા ઘરમાં એટલું ધન આવશે કે તમે સંભાળી નહીં શકો। સાક્ષાત માતા લક્ષ્મી તમારા ઘરે પધારશે। વિડીયોને વચ્ચેથી છોડવાની ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક હોય છે। પૂરી માહિતી માટે વિડીયો અંત સુધી ચોક્કસ જુઓ। અને હા, જો તમે અમારી ચેનલ ધાર્મિક કથાઓ પર નવા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ભક્તિભાવથી જય માતા લક્ષ્મી અથવા જય તુલસી માતા જરૂર લખો, જેથી માતાના આશીર્વાદ તમારા પર હંમેશા બની રહે। તો ચાલો શરૂ કરીએ। ભક્તો, વર્ષ 2026ની ચૈત્ર પૂર્ણિમા કોઈ સાધારણ દિવસ નથી। આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને ચંદ્રદેવની પૂજા કરવી વિશેષ ફળદાયી માનવામાં આવે છે। પુરાણોમાં લખ્યું છે કે ચૈત્ર પૂર્ણિમાના દિવસે જ્યારે ભગવાન વિષ્ણુ જાગે છે ત્યારે તેઓ પોતાની નજર તે ઘર પર નાખે છે જ્યાં તુલસીની આગળ દીવો પ્રગટી રહ્યો હોય છે, અને જ્યાં તેમની નજર જાય છે ત્યાંથી ગરીબી હંમેશા માટે દૂર થઈ જાય છે। હવે તમે વિચારી રહ્યા હશો કે તુલસીને સ્પર્શ કરીને બોલવાવાળો તે ગુપ્ત શબ્દ કયો છે? આ શબ્દ કોઈ પણ શાસ્ત્રમાં સરળતાથી નહીં મળે। પ્રાચીન સમયમાં સાધુ સંતોએ આ શબ્દ પોતાના શિષ્યોને આપ્યો હતો। તો તમારે કરવાનું શું છે? ચૈત્ર પૂર્ણિમાની વહેલી સવારે સૂર્યોદય સમયે સ્નાન કરી શુદ્ધ મને તુલસી માતા પાસે જાઓ, ત્યાં એક દીવો પ્રગટાવો અને જળ ચઢાવો। તે સમયે પૂરા વિશ્વાસ સાથે પોતાના બંને હાથોથી તુલસીના છોડને સ્પર્શ કરો અને આ શબ્દ કહો, પ્રગટ હો પ્રભુ પ્રેરણા। ધ્યાનથી સાંભળજો, પ્રગટ હો પ્રભુ પ્રેરણા। પ્રગટ હોનો અર્થ છે જે અત્યાર સુધી છુપાયેલું હતું તે હવે દેખાય, અને પ્રભુ પ્રેરણાનો અર્થ છે તે દિવ્ય ઊર્જા જે ભગવાનના મનમાંથી ઉઠીને તમારા મનમાં પ્રવેશ કરે। ભક્તો, આ દિવસની શક્તિને ઓળખો અને આ ચમત્કારી તક ગુમાવતા નહીં। જો તમને આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારના ગ્રુપમાં જરૂર શેર કરો, જેથી તેઓ પણ આ વિશેષ ઉપાયનો લાભ લઈ શકે। વિડીયોને એક નાનકડી લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં। ભગવાન શ્રી વિષ્ણુ, માતા લક્ષ્મી અને તુલસી માતા તમારા અને તમારા પરિવાર પર હંમેશા તેમની અસીમ કૃપા દૃષ્ટિ બનાવી રાખે તેવી અંતઃકરણપૂર્વક પ્રાર્થના। જય શ્રી વિષ્ણુ, જય માતા લક્ષ્મી, જય તુલસી માતા।